મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી વાડીએ જવા હાટું। જો સુરત દાદા જો આપણે ઉગી ગયા હે અને જોવો આપણી વેણુ નદી ખાલી થવામાં પાજી ફરે ખાલી નહીં થાય આખી નદી, કારણ કે હમણાં આપણે ચોમાસું આવી જાય પાછું। જોઈ લ્યો આપણું આ ગામ, અને આજે આપણે 2 એપ્રિલ એટલે આપણે આજે છે હનુમાન જયંતિ, પ્રભુનો જન્મદિવસ। એટલે તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા। જોઈ લ્યો, બોલો બધાય જય બજરંગ બલી અને જય શ્રી રામ। તો આપણે અહીંયા રામ મંદિર છે અને હાલો હવે આપણે આપણા કામ ધંધે વયા જાય એટલે વાડીએ આપણે પાણી વારવા જવાનું છે। હાલો હવે આપણે એ બાજુ નીકળી જાય। આપણે આવી ગયા વાડીએ અને મોટર બોટર ચાલુ કરી દીધી છે અને પાણી પાવાનું કામ ચાલુ આપણે કરી દીધું। જો કરસાનું ટ્રેક્ટર ભરાઈ અને નીકળવો। હાલો આપણે નાકા બાજુ જાય અને વાં જો ડુંગળી લણવાનું કામ હાલે છે અને આજે આપણે બીજી કટકીમાં આવી ગયા અને તડકો બહુ છે અટાણે, થોડો કંઈ પવન જેવું વાતાવરણ નથી। જો દવા બવા બધી લઈ આવ્યા, માં એક નાકું પાવાનું હતું એ પાઈ અને સીધા અહીંયા આવી ગયા હતા। જોઈ લ્યો હવે ગુંદરી થાય જમાવટો। હાલો પાણી વારવા માંડી। તો આપણે આમ પાણી વારીને આવ્યા હતા, જો અહીંયા આપણે એડી ઉતારવાનું કામકાજ હાલે છે। જોઈ લ્યો તમે, હમણાં તમને બતાવું કે એડી આપણે હવે થોડીક જ ઉતારવાની બાકી છે અને વાતાવરણ જોઈ લ્યો બદલાઈ ગયું। જોઈ લ્યો અહીંયા આપણે એડી ઉતારવાનું કામકાજ હાલે છે, તમને બતાવું। જો કેટલા 3-4 આયરું આપણે હાલે છે એડી ઉતારવાની કામકાજ અટાણા હાલે છે। વાતાવરણ જોવો હાવ બદલાઈ ગયું આજ અને સારું બદલાઈ ગયું। પવન તો આવે છે, તડકો નથી। જોઈ લ્યો વાદળા થઈ ગયા અને આપણે જોવો અહીંયા ગુંદરી વૈસારે પૂરતા છે, સારી પવન આવે છે, મજા આવે એવું છે। અને હવે હમણાં ખાવાનો સમય પણ થઈ ગયો છે, 12 વાગી ગયા એટલે બપોરા કરી આવી। હમણાં 2 નાકા ભરાઈ જાય પછી લ્યો બાકી। હાલો હવે જમી આવી, બપોરા કરી આવી। જો અહીંયા જો હાથી જેવું લાગે, જો પાસેથી તો એવું ના લાગે, આમ આગળથી જોઈને આપણે ત્યારે એવું લાગે। ખાઈ પી અને પાછો આવી ગયો, પાણી હાલે છે જોઈ લ્યો। ને આજે પવન જેવું છે, તડકો છે પણ પવન છે એટલે સારું છે, મજા આવે એવું વાતાવરણ છે। ચાલો હવે પાણી વારવા માંડીએ। હવે કલાક જેવું લાઈટ આવી છે પછી જાય ઘર બાજુ। જો થોડી વાર છે, વાતાવરણ જોઈ લ્યો તમે, જોઈ લ્યો ફૂલ પવન વાવો માંડ્યો અને વાદળા જોવો તમે, આમ કાળા ડિબાંગ થઈ ગયા। ક્યાંક વરસાદ આવે નહીં, આજ તો એવું થઈ ગયું વાતાવરણ। જોઈ લ્યો હાવ તમે, આમ તો જો ગામ બાજુ જોવો તમે ફૂલ પવન છે અને એટલો પવન આવે છે।
છે. એટલે ડુંગર બાજુ તો હાવ કાળું કાળું વાદળું હોય ને એવું થઈ ગયું. અને બધાય જોઈ લો ગુંદરી જો કેટલી સ્પીડમાં નમી જાય એટલો પવન છે આજે. ને લાઈટ જવામાં આપણે હવે 10 મિનિટની વાર છે. પવન જોઈ લો. જો વાતાવરણ જોઈ લો કેવું સરસ મજાનું વાતાવરણ લાગે છે. ઘડીક આપને વાતાવરણ ના ગમે, બાકી જો અત્યારે જો આમ જો કેવું સરસ મજાનું વાતાવરણ છે. હજી આપણે સાંજનો સમય થઈ ગયો અને આપણે ગયા હતા વાડીએ થોડાક ઘઉં કાંટો લઈને પછી ઘઉં જોઈ ખાને પછી અહીંયા ઘરે આવ્યા મેળી ઉપર ઘડીક હું બેહું. પવન માપે છે, પવન નથી જોઈ લ્યો તમે. જો ચકલા ઉડે ને. 1-2 ફોટા પાડવાની જરૂર છે. જોવો તમે એવું વાતાવરણ છે આમાં વાતાવરણનું કાંઈ નક્કી ના હોય. ઘડીક ગમે એ થાય, બદલાઈ જાય. ઘડીક સારું હોય, ઘડીક ખરાબ થઈ જાય ને. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.